સુરતના રાંદેર વિસ્તારમાં ગંદકીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાંદેરના કબૂતરખાના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનો પ્રશ્ન યથાવત હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોએ આરોપો કર્યા છે કે વારંવાર ફરિયાદ કરવા છતાં પણ સફાઈની યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. રાંદેરના કબૂતરખાના વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી જોવા મળતી હોવાના કારણે સ્થાનિક લોકો પરેશાન બન્યા છે. કચરાના ઢગલા અને અસ્વચ્છતાના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોવાની પણ ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેક વખત સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી છે. જો કે ફરિયાદો કરવા છતાં ગંદકીની સમસ્યા ત્યાંની ત્યાં જ રહેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે જવાબદાર અધિકારીઓને ફોન પર ફરિયાદ કરવામાં આવે ત્યારે પણ યોગ્ય અને વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી, જેના કારણે સમસ્યાનું નિરાકરણ થવાને બદલે લોકોની મુશ્કેલી યથાવત રહે છે. હવે સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા માત્ર ફરિયાદો નોંધવાને બદલે સ્થળ પર તાત્કાલિક સફાઈ કરાવવામાં આવે અને નિયમિત સફાઈની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ગંદકીના કારણે લોકોના આરોગ્ય પર કોઈ અસર ન પડે. તકલીફમાં એવું છે કે અહીંયા જે કબૂતરખાના જે મેઇન છે, અહીંયા રોજ જ કચરો કોઈને કોઈ આવી નાખે છે, ઢગલો થઈ જાય છે કચરાનો. અમે લોકો કમ્પ્લેન કરીએ છીએ, અમે લોકો ઘણી બધી કમ્પ્લેન કરી ચૂક્યા છે મ્યુનિસિપાલિટીમાં, પણ સર ક્યારેક ફોન ઉઠાવે ક્યારેક નહીં ઉઠાવે. આજે સવારે પણ ફોન કર્યો હતો એમને, પણ એ લોકો તરફથી કોઈ રિસ્પોન્ડ નથી. ખાલી એમણે વાત કરીને ફોન મૂકી દીધો છે, બાકી એમના તરફથી કોઈ રિસ્પોન્ડ નથી હમણાં સુધી. શું નામ છે, કોને ફોન કર્યો? એમનું નામ જિગ્નેશ સુરતી છે. મારી પણ ઘણી વખત એમની જોડે વાત થઈ છે. હું જ્યારે ફોન કરું એટલે 2-3 દિવસમાં તો એ એમ ઉચકી લે, પણ આજે તો એ આવ્યા જ નથી કોઈ પણ ઉચકવા માટે એમને. આ મારો કોલ લોગ છે, આ તમે જોઈ શકો. હું કેટલા એમની સાથે ફોન પર વાત કરી ચૂકી છું. લગભગ 10-11 વખત હું એને ફોન કર્યો છે મેં એમને, પણ મિનિમમ 4 થી 5 વખત હાર્ડલી વાત કરી છે. ફોન હવે એમને ઉપાડવાનું બંધ કરી દીધું છે. કેટલા લોકોને અહીં તકલીફ પડી રહી છે કચરા માટે? ઘણા બધા. અહીંયા બધી જ બિલ્ડિંગ છે, લગભગ 8 થી 10 બધી બિલ્ડિંગો છે, તો બધાને જ તકલીફ છે સાહેબ. પણ કોઈ બોલવાવાળું નથી, કોઈ કહેવાવાળું નથી, કોઈ બોલતું પણ નથી. એટલે અમે લોકો થાકી ગયા છીએ. મ્યુનિસિપાલિટીને પણ કમ્પ્લેન કરીને થાકી ગયા છે. એમના તરફથી કોઈ રિસ્પોન્સ આવતો નથી. કચરાની ગાડી અહીંયા નથી આવતી? કચરાની ગાડી આવે છે સર, પણ પ્રોબ્લેમ એ છે કે ત્યાંથી અમારી જે બિલ્ડિંગ છે એની પાછળ બીજો એક મોહલ્લો છે, પાયકવાડ ને ઘણા બધા મોહલ્લા છે. માણસો અહીંયાથી જતા હોય, એ લોકો બજાર જતા હોય એટલે ઘરેથી કચરો લઈને નીકળે એટલે અહીંયા નાખીને ચાલ્યા જાય એ લોકો. પછી ક્યારેક રાતના નાખી જાય, રાતે 12 વાગે 2 વાગે ઉચકાઈ ગયું હોય તો પણ ઢગલા એ લોકો રાતના 12 વાગે 2 વાગે 4 વાગે ક્યારે પણ આવીને એ લોકો નાખીને ચાલ્યા જાય. હવે અમે લોકો ત્રાસી ગયા છે ને મચ્છરોનો ઉપદ્રવ થવા લાગ્યો છે. એટલે હવે કમ્પ્લેન કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ ઓપ્શન. કમ્પ્લેન કરવા છતાં પણ એનું કોઈ નિરાકરણ થતું છે નહીં.